અમરેલીમાં આપના વિવાદિત પોસ્ટરનો વિવાદ વકર્યો, અશોભનીય ભાષાનો ઉલ્લેખ કર્યાનો આરોપ। અમરેલી જિલ્લામાં એક નવો વિવાદ સર્જાયો છે। અમરેલી તાલુકાના માલવણ ગામમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરોને લઈને તીવ્ર વિરોધ થયો છે। માલવણ ગામમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો મંજૂરી વગર લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટરો ગ્રામ પંચાયતની દિવાલો, જાહેર સ્થળો અને મંદિરની દિવાલો પર ચોંટાડવામાં આવ્યા છે। પોસ્ટરોમાં અશોભનીય, તોછડા અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, જેનાથી ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો। આ કૃત્ય ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વિના કરવામાં આવ્યું છે। ગામના સરપંચ ભરત બાલધાએ આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। તેમણે કહ્યું કે તાત્કાલિક આવા પોસ્ટર દૂર કરાવી અને મંજૂરી વગર આ કૃત્ય કરનારા ઈસમો સામે કાયદેસર પગલાં ભરવાની માંગ કરી છે। પાર્ટીનો કે કોઈ ઘરધણીનો મંજૂરી લઈ અને લગાડે। મારે ઘણા ખેડૂતોના ફોન આવ્યા કે અમને પૂછ્યા વિના પોસ્ટર લગાડ્યા છે, તો પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે અને અશોભનીય ભાષાનો ઉપયોગ ન કરાય। આ વિવાદને લઈને હવે જિલ્લા વહીવટીતંત્ર શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે।